બોલ તમારી દીકરી લાલ બોલો ને હા સંજયસિંહ મહેરા સાહેબ અત્યારે હાલમાં ઉપસ્થિત છે. આ બાજુ લો છો. ઉભા રહેજો સર ઉતારો. ઓકે બંનેનો ખૂબ જ ઓકે આ બાજુ ઓકે સાહેબ આવે છે ગ્રુપ આખો આવી જાઓ 2 મિનિટ માટે. જરીક અંદર આવો જરીક ભાવિનભાઈ જરીક અંદર આવો હા જી આઈ પોલીસને ગોળી મારી હતી. આ ફોટો મહત્વનો છે. અમે મારું નામ શૈલી પરિમ બ્રહ્મભટ્ટ છે. આજે અમારા કોલેજ દ્વારા બિઝનેસ વેન્ચર રાખવામાં આવ્યું છે, જેમાં અમે એવું શીખી શકીએ કેમનું બિઝનેસ કરાય, કેમનું ઇન્વેસ્ટ કરવાનું, કેમનો ખર્ચો કાઢવાનો, એ બધું. કેમ કે અમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું ભરીએ છીએ, તો અમે આમાં નવી નવી વસ્તુઓ રાખી જે અત્યારની જનરેશન માટે એટલે એમને ભાવે એવી રાખી છે અમે. જેમ કે પીઝા બોમ્બ્સ છે, લંડન સ્ટ્રોબેરી છે, સેન્ડવિચીસ છે, મોજીટો છે અને મિલ્કશેક છે. તો અમે કેમનું બિઝનેસ કરવાનું, કેમનું ઇન્વેસ્ટ કરવાનું, કેપિટલ કેમનું એ કરીએ અમે, કેમનો એક્સપેન્સ કાઢવાનો, કેમનું પ્રોફિટ થાય, એ બધું. શું ટાર્ગેટ છે તમારું? ટાર્ગેટ તો અત્યાર તો કમ્યુનિકેશનથી જેટલું થાય એટલું અટ્રેક્ટ કરીએ જ અમે કસ્ટમર્સને. એટલે ટાર્ગેટ તો એવું કશું નહીં, પણ આપણી સ્કિલ્સ ઇમ્પ્રૂવ થાય એના માટે આપણે શીખીએ. જી સર, આપનું નામ, આજે શું કાર્યક્રમ રાખ્યો છે? મારું નામ ડૉક્ટર જયેશ જાની છે. હું ધરમસિંહ દેસાઈમાં BBA, BCom ને MCom ચાલતા કોર્સની અંદર કોઓર્ડિનેટર છું. અને આ જે સ્પર્ધાનું આયોજન કરીએ છીએ એમાં બેઝિકલી વિદ્યાર્થીઓને જે થિયરી મળે છે એનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ આશયથી આનું આયોજન કરીએ છીએ. કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા સ્ટોલ છે, વિદ્યાર્થીઓ ટોટલ વિદ્યાર્થીઓએ જે પાર્ટિસિપેટ કર્યું છે 270 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને ટોટલ 27 સ્ટોર છે આ વખતે. શું શીખશે વિદ્યાર્થીઓ આમાંથી વિદ્યાર્થીઓ માર્કેટિંગ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ બધાનું પ્રેક્ટિકલ જ્ઞાન શીખવશે. નેક્સ્ટ યર અમે આ નેક્સ્ટ લેવલ પર લઈ જઈ રહ્યા છે. એક જ જગ્યાએ 2 થી 3 દિવસનો આ કાર્યક્રમ કરવાના છે અને એની અંદર બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, બીજી સર્વિસીસ બી કવર કરવાના છે. આમાંથી વિદ્યાર્થીઓ કેટલી ઇન્કમ કરતા હોય, શું કરતા? ગયા વર્ષે ટોટલ વિદ્યાર્થીઓએ લગભગ 3 લાખ ઉપર ઇન્કમ કરી હતી એક જ દિવસની અંદર. જઈ રહ્યું છે, વડાપ્રધાનની હાકલ છે. આપણા દ્વારા આ સ્ટોલ બાબતે કેવો તમે મેસેજ આપો? આ સ્ટોલ, આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ પોતે આત્મનિર્ભર બની શકશે. કારણ કે વેપાર કરવાની જે રીત છે, જ્ઞાન છે, એ
એમને સ્વ અનુભવથી શીખશે અને એના દ્વારા એ આત્મનિર્ભર બની શકશે અને પોતે જ માત્ર રોજગારી નહીં મેળવે,